હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા વટાણાની બિલકુલ નવી રેસિપી, જેને બનાવવી સાવ સરળ છે અને ટેસ્ટી એવી બને છે કે જો તમે એક વખત બનાવીને તો અઠવાડિયામાં 2 થી 3 વખત ચોક્કસથી બનાવશો, કેમ કે ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે। રેસિપી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે। તો જો આટલા વટાણા ફોલાઈ ગયા છે અને આટલા બાકી છે। આ ટોટલ 250 ગ્રામ જેટલા વટાણા છે। અને લીલા વટાણાની એક ખાસિયત છે કે એ ખાસ કરીને સિઝનમાં જ આવે છે। તો સિઝનની અંદર જ્યારે વટાણા મળે ને ત્યારે મને એમ થાય કે ક્યાંય ને ક્યાંય શાકભાજીમાં આ વટાણા છે આપણે વાપરીએ તો ખૂબ સારું। જેટલા વટાણા હતા એને આવી રીતે ફોલી લીધા છે અને અંદરથી બધા જ દાણા છે એ કાઢી લીધા છે। વટાણાને ફોલી અને સારી રીતે ધોઈ લઈએ અને મિક્સર જારની અંદર એને ટ્રાન્સફર કરી દઈએ। તો આ મિત્રો, અહીંયા આપણે વટાણા છે એને ક્રશ કરી લેશું। હવે આમાં એડ કરીશું આપણે એક નાનો એવો આદુનો ટુકડો અને 3 થી 4 લસણની કળી। તો અહીંયા લસણ તમે જો ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। એક નાનું મરચું લીધું છે, એને પણ આવી રીતે કટ કરીને એડ કરી દઈએ અને થોડી કોથમીર લીધી છે, એને પણ આપણે ઉમેરી દઈએ। હવે વટાણાનું મિશ્રણ બનાવવા માટે હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરીશ। તો અહીંયા પાણીનું માપ છે આપણે બહુ ઓછું રાખીશું અને હવે ઢાંકણ ઢાંકી આ બધું જ આપણે પીસી લઈએ। તો આ રીતે પીસી લેવાથી ખૂબ સરસ મજાની અહીંયા પેસ્ટ બની ગઈ છે વટાણાની। તો આપણે વટાણા છે એને આખા અથવા તો કોઈ સબ્જીની અંદર નાખી અને ખાધા હોય છે, પણ આ રીતે તમે કોઈ રેસિપી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। તો અહીંયા પેસ્ટને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। તો ખૂબ સરસ અહીંયા લીલા વટાણાની પેસ્ટ બનીને તૈયાર થઈ છે। એમાં આપણે એડ કરીશું 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ। અહીંયા મેં 250 ગ્રામ જેટલા વટાણા લીધા હતા, તો એના માટે 50 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈશું। અંદાજે નાની વાટકી જેટલો થશે, અથવા તો તમે ચમચીના માપ પ્રમાણે ગણો તો 4 થી 5 ચમચી થશે। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને લોટને આપણે આમાં સારી રીતે મેળવી દઈએ। તો આમાં ઝડપથી એકદમ આરામથી લોટ છે એ મિક્સ થઈ જાય છે અને આવી રીતે નહીં તો સ્પેચ્યુલાથી આપણે થોડું સેટ કરી લેશું, ક્યાંય ગાંઠા રહી ગયા હોય તો એ આપણે ભાંગી લેશું। તો લોટને મેં ખૂબ સારી રીતે આમાં મિક્સ કરી લીધો છે અને અહીંયા આપણે થોડો ખાવાનો સોડા ઉમેરીશું। તો ઓપ્શનલ છે ખાવાનો સોડા ઉમેરવો એ, જો તમે સ્કીપ કરવા માંગતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો। ખાવાનો સોડા નાખવાથી આ સરસ મજાનું ફૂલું ફૂલું બનશે, એટલા માટે મેં ઉમેર્યો છે, પણ તમારે ન નાખવો હોય તો પણ સરસ બનશે। તો અહીંયા બેટરને હું સારી રીતે મિક્સ કરી લઉં છું। અહીંયા મેં ગેસ ઓન કરી અને એક કડાઈની અંદર થોડું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે કોઈ આવું કાણાવાળું છીબું અથવા તો તમારી પાસે કોઈ જારી હોય તો એને લઈ લેવાની છે અને તમારે આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે। ઢોકળિયાનું કોઈ વાસણ હોય તો પણ ચાલે, ઉપર આપણે આવી રીતે ઘી અથવા તેલથી ગ્રીસ કરી લઈએ। અહીંયા ગ્રીસ કરવામાં તમે ઘી પણ વાપરી શકો છો। આ રીતે ફરતી ફરતી બધી જ કિનારીએ મેં તેલ લગાવી દીધું છે અને જે બેટર બનાવીને તૈયાર રાખ્યું છે એને આપણે આ ડીશની અંદર પાથરી દઈએ। તો આપણે જ્યારે વટાણાને પીસતા હતા ત્યારે જ મેં તમને કહ્યું હતું કે પાણી છે આપણે ઓછું નાખીશું, કેમ કે નહીં તો આ મિશ્રણ છે એકદમ ઢીલું થઈ જશે અને આપણે જે રીતે સરસ સેટ કરવું હશે એ રીતે નહીં થઈ શકે। તો અહીંયા બધું જ મિશ્રણ મેં આ જાળીમાં લઈ લીધું છે અને એને આપણે હવે ફેલાવી દઈએ। ફેલાવતી વખતે આપણે બહુ પ્રેસ નહીં કરીએ, નહીંતર નીચે જે કાણા છે એમાંથી નીકળી જશે। એકદમ હળવા હાથે ઉપર સરસ મજાનું ફેલાવી દઈએ। તો જ્યારે પણ તમે મિશ્રણ બનાવો ત્યારે કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની, જેથી કરીને નીચેથી નીકળી ન જાય। તો અહીંયા હવે ડીશ રેડી છે। તો અહીંયા જુઓ પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ વાસણની ઉપર એકદમ જાળવીને દાજી ન જવાય એ રીતે આ ડીશને સેટ કરી દેશું। તો આ રીતે એવું વાસણ લેવું કે જેથી એના ઉપર સરસ ડીશ છે એ સેટ થઈ જાય, અથવા તો એને અંદર પણ રહી જાય એવી રીતે તમે સેટ કરી શકો છો। મોટું વાસણ હોય તો એના અંદર જાળી મૂકી અને તમે અંદર ડીશને મૂકી શકો છો અને આ રીતે મેં ઉપર ઢાંકી દીધું છે। હવે આના અંદર મેં ઘણું પાણી રાખ્યું છે જેથી કરીને એ ઝડપથી બળશે નહીં। થોડી વારે આપણે ચેક કરી લેશું। 10 થી 12 મિનિટ રાખી અને આપણે આ મિશ્રણને બાફી લઈએ। મિશ્રણને આપણે ધીમા કરતાં થોડી વધારે એવી ફ્લેમ ઉપર સરસ મજાનું બાફવા માટે મૂકી દીધું છે અને હવે આપણે કરીશું આગળની તૈયારી। તો અહીંયા મેં એક મોટી ડુંગળી લીધી છે, તમે જો ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। તો એના પછીની જે તૈયારી આપણે કરીએ ત્યાંથી તમારે શરૂ કરવાનું। આ રેસિપીની અંદર ડુંગળી નહીં હોય તો પણ સરસ બને છે, થોડો ગરમ મસાલો કે એવું એડ કરશો તો સરસ બનીને તૈયાર થઈ જશે ડુંગળી વગર પણ। અહીંયા ડુંગળી છે એને હું એકદમ ઝીણી સમારી લઈશ। અહીંયા મેં અડધી ડુંગળી છે એને ઝીણી સમારી લીધી છે અને અડધી જુઓ મેં રાખી છે, એને આપણે આગળ કામમાં લઈશું। હવે આપણે શાક માટે સરસ મજાની ગ્રેવી બનાવીશું। તો અહીંયા મેં એક ટમેટું ધોઈને લઈ લીધું છે। ટમેટાની સાઇઝ થોડી મોટી એટલે કે મોટું ટમેટું લીધું છે। તમે
નાનું ટમેટું લ્યો તો 2 ટમેટાં લેવા. તો અહીંયા ટમેટાને હું પહેલાં રફલી ચોપ કરી લઉં છું. અને જે ડુંગળી આપણે વધારી હતી એ ડુંગળીને પણ આપણે આમાં એડ કરી દઈએ. એને પણ હું આમાં રફલી ચોપ કરીને નાખી દઉં છું. હવે અહીંયા લઈશું આપણે મિક્સચરનો જાર અને એની અંદર બધી જ વસ્તુને ટ્રાન્સફર કરી દઈએ. 1 થી 2 લસણની કળી લઈ અને એને એડ કરી દઈએ. બહુ ઝાઝું લસણ આપણે એડ નહીં કરીએ, કેમ કે જ્યારે અગાઉ પેસ્ટ બનાવી છે વટાણાની એમાં પણ આપણે લસણ નાખ્યું છે. તો અહીંયા તમે ડુંગળી કે લસણ ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો. તો પછી ખાલી તમારે ટમેટાની પ્યુરી બનાવવાની. અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું હું ઉમેરું છું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં થોડા બીટના કટકા લીધા છે અને કટકાને મેં ઝીણા સમારી લીધા છે, કેમ કે બીટ છે એને ક્રશ થતાં વાર લાગે છે. એટલે અહીંયા ઝીણા કટકા કરીને નાખીશું ને તો ઝડપથી આમાં સારી રીતે મળી જશે. અને બીટ નાખવાનું કારણ એ છે કે આપણી જે પ્યુરી બનશે ને એનો કલર એકદમ મસ્ત આવશે, એકદમ લાલ પ્યુરી બનીને તૈયાર થશે. તો પછી તમારે કાશ્મીરી મરચાંની પણ જરૂર નહીં પડે, એટલો સરસ કલર બનીને તૈયાર થશે. તો આ બધી જ વસ્તુને આપણે પીસી લઈએ. તો અહીંયા જુઓ કેવો સરસ એકદમ મસ્ત લાલ કલર બનીને તૈયાર થયો છે. અને આ જ્યારે આપણે વઘારમાં નાખીશું અને ચડશે ત્યારે આનો કલર એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણી પ્યુરી છે એ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ કે જે મિશ્રણને આપણે મૂક્યું હતું એ તૈયાર થયું છે કે નહીં. તો અહીંયા ટૂથપીકની મદદથી આપણે ચેક કરી લઈએ. જુઓ કશું જ આમાં આવતું નથી, એટલે સરસ બફાઈ ગયું છે. હવે આપણે એકદમ કેરફુલી આ ડીશ છે એને લઈ લઈએ. તો અહીંયા તમે જુઓ આ મિશ્રણ છે એકદમ સરસ છે, બફાઈ ગયું છે. અને આ મિશ્રણ ઠરે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ. ગેસ ઓન કરી અને કડાઈ મૂકી દીધી છે અને આપણે અહીંયા 3 ચમચા જેટલું તેલ લેશું. તો અહીંયા તમે તેલ કે ઘી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. તો અહીંયા આ શાકની અંદર હું રાઈનો ઉપયોગ નથી કરતી, કેમ કે જીરાથી જ આ શાક ખૂબ સરસ બનીને તૈયાર થશે. અને જે ડુંગળીને આપણે ઝીણી સમારીને તૈયાર કરી છે એને આપણે એડ કરી દઈએ. તો અહીંયા ડુંગળી છે એને આપણે થોડી સાંતળી લેશું. થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ. તો જુઓ આ રીતે ડુંગળી એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેશું. અને હવે આપણે એમાં જે ટોમેટો પ્યુરી બનાવી છે એને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે જે બીટ ઉમેર્યું હતું એના લીધે ખૂબ સરસ કલર આવ્યો છે. હવે આપણે અહીંયા મસાલા કરી લઈએ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. 2 મોટી ચમચી જેટલું હું અહીંયા મરચું નાખું છું, કેમ કે આમાં મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે. તમારે મરચાંની તીખાશ કઈ રીતની છે એ પ્રમાણે તમે મરચું એડ કરજો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. તો અહીંયા ગ્રેવી છે એ સરસ પાકી ગઈ છે. થોડું પાણી છે હું એડ કરી દઉં છું. મિક્સચરની અંદર થોડું વધ્યું હતું એમાં પાણી નાખી અને મેં અડધો કપ જેટલું પાણી લીધું છે પહેલાં. અને અહીંયા 1 કપ જેટલું બીજું પાણી હું ઉમેરું છું, કેમ કે વટાણાની જે ઢોકળી બનાવી છે એને જ્યારે બટકા કરીને આમાં ઉમેરશું ત્યારે એ પાણી પીશે, એટલે આપણે રસો વધારે કરીશું. હજી મને થોડી જરૂર લાગે છે એટલે હું અહીંયા અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરી દઉં છું. હવે આપણે આ ગ્રેવી છે એને થોડી વાર માટે ઉકળી જાય ત્યાં સુધી રહેવા દઈએ. હવે આ મિશ્રણ એકદમ ઠરી ગયું છે, પીસ કરી લઈએ. તો મિત્રો આ રીતે બનાવેલું શાક છે એ ટેસ્ટમાં એકદમ લાજવાબ લાગે છે. વટાણાને બાફીને આપણે ઘણા બધા શાક બનાવતા હોઈએ છીએ, પણ આ ટેસ્ટ એક વખત કરશો તો જ્યારે પણ વટાણાની સિઝન હશે ત્યારે તમે આ રીતે બનાવીને તૈયાર કરશો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અને આરામથી નીકળી જાય છે, કોઈ તકલીફ પડતી નથી. અને તમે આમનામ પણ ખાઈ શકો છો. જો તમે ઓઇલ ફ્રી વસ્તુ ખાવા માંગતા હો તો તમે આમનામ આને નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, આમનામ પણ ખૂબ જ મસ્ત લાગશે. અને જો થોડા આમથા તેલની અંદર થોડું રાઈ જીરું નાખી અને રાઈ જીરું કકડાવીને એના અંદર આ પીસ નાખશો તો તમે ઢોકળાને પણ ભૂલી જાઓ એવો સરસ મજાનો સ્વાદ આમાં આવે છે. તો અહીંયા જુઓ ગ્રેવી સરસ મજાની ઉકળી ગઈ છે. એના અંદર આ બધા જ પીસ આપણે એડ કરી દઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેશું અને અંદર ઢોકળી છે એના અંદર ખૂબ સરસ રસો ભળી જાય એ રીતે આપણે થોડી વાર એને થવા દેશું. તો અંદાજે 2 થી 3 મિનિટ માટે આ રીતે આપણે ઢાંકીને રાખી મૂકશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરી લઉં છું. સરસ જુઓ. તો ચાલો અહીંયા શાક સરસ તૈયાર થઈ ગયું છે. આપણે ગેસને કરી દઈશું બંધ. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આપણું એકદમ સરસ મજાનું વટાણાનું નવી રીતનું શાક. થોડી અમથી કોથમીરથી આપણે ગાર્નિશ કરીશું. તો મિત્રો તૈયાર છે આપણું એકદમ યુનિક અને સાવ અલગ એવું વટાણાનું શાક. આને તમે પૂરી, પરાઠા, રોટલી કે ભાખરી ગમે તેની સાથે પીરસી શકો છો અને રોટલાની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.
તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ સરસ મજાની વટાણાના શાકની રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ આવું અલગ અને યુનિક શાક બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.